નમસ્કાર સૌ મિત્રોનું અમારું ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક નવી જ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ છે શાળા સહાયક. તો જોઈએ આ શાળા સહાયક યોજના શું છે, એનો મુખ્ય ઉદ્દેશ શું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારા કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે, જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલી છે. આ ડિજિટલ સુવિધાઓના યોગ્ય ઉપયોગ થાય પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. આ પુખ્ત વિચારણાને અંતે રાજ્યની પગાર કેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી અહીં આપેલી શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવે છે. શાળા સહાયક માટેની લાયકાત અને કેટલા સમયની નોકરી હશે, જેનું પરિશિષ્ટ આપેલું જ છે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક અને બીએડ હોવા જોઈએ. વયમર્યાદા એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પસંદગી પ્રક્રિયા અહીં ક્રમ 1 મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ પસંદગી નક્કી થશે. માસિક મહેનતાણું એટલે કે પગાર ધોરણ છે એ ₹21,000 ચૂકવવામાં આવશે. સમયગાળો છે તો શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે અને એ પણ વેકેશન સિવાય. 11 માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલા ગણાશે. શાળા સહાયક સાથે કરાર. શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે. કામકાજ આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય તથા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે. મિત્રો, જોઈએ કેટલીક માર્ગદર્શન સૂચનાઓ અને શરતો. તો પરિશિષ્ટ 1માં જે લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે તેવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે. નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્ય પદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે. શાળા સહાયકોની કામગીરીની સમીક્ષા. જોઈએ તો શાળા સહાયકો સાથેનો કરાર છે એ આઉટસોર્સિંગ એજન્સી કરશે. સરકાર આ ભરતી કરશે નહીં, પણ કોઈ પણ એજન્સીને આ કામગીરી સોંપશે એવું હાલ જણાવવામાં આવેલું છે. એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી અને તે ક્લસ્ટરના સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આગળ એની શરતોમાં જોઈએ તો શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા. માનો કે કોઈ રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ આ છે એ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે. છૂટા કરેલ શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા તો શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે. જો કોઈ કિસ્સામાં છૂટા કરેલ શાળા સહાયકને તેઓના જિલ્લા કે નગરમાં પગાર કેન્દ્ર શાળા ન હોવાને કારણે સમાવી શકાતા ન હોય
તેવા શાળા સહાયક અન્ય જિલ્લા કે નગરની શાળા સહાયક ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જો જવા ઈચ્છતા હોય તો તે એજન્સી મારફતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે. આવી અરજી પરત્વે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર એ કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા કે નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીને ફાળવણી કરવાની રહેશે. આ ઉપરાંત જોઈએ તો શાળા સહાયકની જે આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતનો સમયગાળો, તો કે આ નવી બાબત છે એ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવી છે. તેથી શૈક્ષણિક વર્ષ 2027-28 સુધી આ શાળા સહાયક યોજના અમલમાં રહેશે. આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારનો સેવા વિષયક અન્ય કોઈપણ હક દાવો રહેશે નહીં. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને જે તે શાળાના આચાર્ય એ માર્ગદર્શક સૂચનાઓનો સુસ્ત અમલ કરવાનો રહેશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે. ત્યાં સુધી માત્ર આ છે 2027-28ના વર્ષ સુધી સીમિત હશે એવું નક્કી કરવામાં આવેલ છે. અન્ય કેટલીક શરતો જોઈએ તો સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળાઓ હોય તેવી જ શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે. હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં 300 કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા નથી તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી જે શાળામાં 300થી વધુ વિદ્યાર્થીવાળી શાળા હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલ શાળાઓનો ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ અને 300 કે વધુ વિદ્યાર્થીવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા તરીકે જાહેર કરવાની રહેશે. જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે. આ ઠરાવમાં સૂચવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો જ એજન્સીએ ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ કરી લેવાની રહેશે. નિયત લાયકાત સિવાય શાળા સહાયક કામ ન કરે તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે સાથે સંબંધિત શાળાના આચાર્યએ લેવાની રહેશે. સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીએ તેઓના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું જે પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે ₹21,000 પ્રતિ માસ ચૂકવવાનો રહેશે. એજન્સીને સર્વિસ ચાર્જ અને GST અલગથી ચૂકવવાનો રહેશે. એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂ કરીએથી તેઓના બિલની ચૂકવણી કરવાની રહેશે. એજન્સી દ્વારા નિમાયેલ શાળા સહાયક કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભો માટે હક દાવો કરી શકશે નહીં. શાળા સહાયક દ્વારા ફાળવણી અંગેના કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરાવનાર એજન્સીની રહેશે. જે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય તો એવા સહાયકને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શાળામાંથી છૂટા કરવામાં આવશે અને તેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીને કરવાની રહેશે. તેની જગ્યા પર નવા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પણ જે તે એજન્સીની રહેશે. તો મિત્રો, આ શાળા સહાયકની ભરતીમાં જો તમારા જાણમાં કોઈ વ્યક્તિને ઈચ્છા હોય તો એના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડશો
અને એજન્સી નક્કી થઈએ અમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આ અંગેની જાણ પણ કરશું. ખૂબ ખૂબ આભાર.